આપણે શરૂ કરી શકીએ વિપુલ. અમૃતાબેન શરૂ કરી દઈશું ને? હાજી. અમૃતાબેન અને મિત્રો, મુખ્ય પરિચય અમૃતાબેનનો આપવા જાઉં એ પહેલા ગુજરાતી સાહિત્ય અકાદમીની કારોબારી સમિતિના એક સક્રિય પૂર્વ સભ્ય ને અંજલિ આપીને આપણે આગળ વધીએ એવું મને થયા કરે છે. ખેર, પાંચમા પૂછાય એવા જણ એટલે નાગેશભાઈ ઓડેદરા. નાગેશભાઈનો પહેલવેલો પરિચય તો દિવંગત ધ્રમણભાઈ પરમારને કારણે મહાનગર બર્મિંગહામમાં મળેલી અક્ષયનગર ભાષા સાહિત્ય પરિષદની પૂર્વ તૈયારીઓ વેળા થયો હોય તેને હવે ચારેક ધારા ઉપરનો ગાળો થયો. સૌજન્ય, વિવેક, પરગજુપણું, બીજાને સારું ઘસાઈ છૂટવાનો સ્વભાવ એ નાગેશભાઈની મૂડી. અને સ્થાનિક મંદિર લક્ષ્મીનારાયણ પરિસરમાં જેમ પારાવાર લાભ મળેલો તેમ યુનાઇટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીના પરીક્ષા તંત્રમાં વિવિધ કામોમાં પણ એ ખૂપી ગયેલા. વર્ષો લગી અકાદમીની કાર્યવાહી સમિતિ પર રહીને મજબૂતાએ કામો નિપટાવવામાં મચી પણ રહેલા અને પરીક્ષા તંત્રમાં પણ પૂરે વચ હતા જ. રમાબેન પટેલ, પ્રવીણભાઈ સાંગાણી, ડાયાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, રમણભાઈ પરમાર, નિર્મળાબેન પરમાર, ચંદ્રિકાબેન અમીન, સરયુબેન પટેલ વગેરે વગેરેની જેમ નાગેશભાઈ ઓડેદરાનું કામ દીવાદાંડી સરીખું સોજું જાણવું. એક મોટી ખોટ માત્ર ગુજરાતી સાહિત્ય અકાદમીને જ નહીં પણ ગુજરાતી જમાતને, એના સમૂળા ડાયસ્પોરિક મુદ્દે પણ એક મોટી ખોટ લાગે એવું એ નામ અને એવું એ કામ. અમૃતાબેનનો હું પરિચય આપવા જાઉં છું. યુનિવર્સિટી ઓફ લંડનમાં SOAS સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડી ચાલે છે. એમાં ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રી એન્ડ સ્કૂલ ઓફ હિસ્ટ્રી, રિલિજન્સ એન્ડ ફિલોસોફીઝ નામનો વિભાગ છે. એ વિભાગમાં અમૃતાબેન સિનિયર ટીચિંગ ફેલો છે. ગુજરાતી સાહિત્ય અકાદમી માટે અમૃતાબેન નવીન નામ નથી. આ પહેલા માર્ચ 2023 વેળાની બેઠકમાં એમણે વક્તવ્ય આપ્યું હતું. એમનું મૂળ વતન અમદાવાદ. અમદાવાદમાં અમૃતાબેન શિક્ષણ ક્ષેત્રે સક્રિય હતા. અધ્યયન અને અધ્યાપન અંગેના કામો વચ્ચે એમણે અનેક સંશોધન લેખો લખ્યા છે. જુઓને આજનું વક્તવ્ય જેના પર નિર્ભર છે તે જ વિષય ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસના પ્રકાશન માટે તૈયાર કરેલું છે. આ વિષયને પકડીને અમૃતાબેન આજનું વક્તવ્ય આપવાના છે. એમનો વિષય છે 19મી સદીથી આજ સુધી હોળીના તહેવારમાં થયેલો વિનિમય, મુંબઈ અને ગુજરાતના શહેરોની વાત. ગુજરાતી સાહિત્ય અકાદમીના હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ હેઠળ અપાતું આ બીજું વક્તવ્ય છે. ગઈ સાલે ડૉક્ટર અદમ ટંકારીએ પહેલું વ્યાખ્યાન આપેલું તે તમને સાંભળતું જ હશે. આ બીજા વ્યાખ્યાન માટે અમૃતાબેનનું આપણે સ્વાગત કરીએ અને વ્યાખ્યાન રજૂ કરવા વિનંતી કરીએ. અમૃતાબેન. થેન્ક યુ વિપુલભાઈ અને પંચમભાઈ. ગુજરાત સાહિત્ય અકાદમીનો હું ખૂબ આભાર માનું છું. ભાયણી સાહેબના નામથી એમના ઉપક્રમે બોલવાની આ તક મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મને એમ લાગે છે જે થોડી શરમ બી અચકાટ બી આવે છે કે હું આટલા ઓનર માટે લાયક છું કે નહીં, પણ તમે મને યાદ કરીને બોલાવી એ જ મારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મારા ઘણા વડીલો અને મેન્ટોર્સ જેમની પાસેથી હું ઘણી ઘણું શીખી છું એમ ઉષાબેન ની સામે મારે બોલવાનું છે એ પણ થોડોક સંકોચ થાય છે, પણ આઈ હોપ કે હું તમારી શીખ સરસ બતાવી આપું. એક તો મારું ગુજરાતી થોડું એકેડેમિક ગુજરાતી થોડું કાચું છે એટલે એ પણ સંકોચ છે. થોડો શબ્દ ફેર કે અર્થભેદ થતો હોય તો માફી પહેલેથી જ માંગુ છું. પણ એનીવે એ સાથે
આઈ એમ વેરી હેપી ટુ બી હિયર. ખરેખર આ બોલવાની તક એ જ મારા માટે, અને આ મારું કામ હજી ઇન પ્રોગ્રેસ છે, અત્યારે ડ્રાફ્ટ ફોર્મમાં છે, તો આપનો પ્રતિભાવ એ વિશે કંઈ બી મળશે તો મને ખૂબ જ ઉપયોગી થશે. એટલે વિના વિલંબે એ વાતની હવે હું શરૂઆત કરું છું. તો હોળીમાં જે વિનિમય થયો તેની 19મી સદીના સુધારાવાદી ચળવળનો જ એક ભાગ ગણાય. સુધારા દ્વારા એક આધુનિક જે નવ માનવનું નિર્માણ થતું હતું, તે ભારતમાં સંસ્થાનવાદના દબાણ હેઠળ હતું. તે છતાં બ્રિટન અને ભારત વચ્ચે આદાન પ્રદાન અને એક જ ઇતિહાસ ગૂંથાઈ રહેવાની જે વાત હમણાં નવેસરથી લખાવા માંડી છે, જે સ્કોટ બાર્ટને લખ્યું છે. સોરી, મારે જરાક સ્લાઇડ બદલવી હતી. એમણે એમના પુસ્તકમાં લખ્યું છે કે સ્વ પર કાબુ લાવવાની વાત હતી, તેમાં આપણા સુધારાવાદી એટલે કે હિન્દુસ્તાની અને બ્રિટનમાં જે સુધારો થયો એ જ સમયે એમાં ભારતીય યોગદાન પણ હતું. એટલે એક ફક્ત સંસ્થાનવાદી ઇન્ફ્લુઅન્સથી આપણું સુધાર થયો છે એવું આપણે હવે નવી રીતે સમજીએ છીએ. એટલે આ સુધાર તે ફક્ત અંગ્રેજો પ્રત્યે અનુકરણ અને પ્રતિસાદ નથી, અને સુધારાનું વલણનું વધુ ઘણું વિશ્લેષણ આપણે આગળ કરી શકીએ છીએ. તેનો ફક્ત હું અહીંયા ટૂંક ઉલ્લેખ કરું છું. આ સુધારો ઘણા રિવાજો અને ચલણ પ્રત્યે પ્રતિભાવ અને ટીકા થયેલ છે, જેમ કે રોવા કૂટવાની ચાલ, કે ભૂત પ્રેતની માન્યતાની ચાલ, કે પહેરવેશ, દાગીના, કે રડવા કૂટવા, લગ્નમાં ફટાણા ગાવા, કે મર્યા પાછળ છાજિયા લેવા, કે રોવા કૂટવાની ચાલ, એવી બધી ઘણી બધી જે આપણા રિવાજો હતા તેની ટીકા થઈ છે, અને એમાં સુધાર લાવવાનો પ્રયત્ન થયેલો છે. ભણેલા યુવાનો મંડળીઓ અને ચોપાનીઓમાં આ નવી નિશાળો કરી, ઘણું બધું લેખન કરી. જે મૂષાબેને લખ્યું છે, આ સુધાર પિતૃસત્તાની વ્યવસ્થામાં ફેરફાર લાવનાર હતો. સ્ત્રીઓના આચાર વિચાર કેન્દ્ર સ્થાને હોવા છતાં સ્ત્રીઓનો મત એ બાબતે પૂછવામાં ખાસ જેમ કે દલપતરામ, કે કરસનદાસ મુરજી, કે નર્મદ દ્વારા ખાસ એ લોકોને સ્ત્રીઓને પૂછતા નહીં હતા, જેથી ઘરડીમાં, માસી, વિધવા બાઈઓ એ બધી વખોડાઈ છે એમના લખાણમાં, અને નાની કુંવારિકા પ્રત્યે સહાનુભૂતિ અને હમદર્દી બતાવાય છે. ધાર્મિક વિચારને પણ નવા સંસ્થાનવાદ અને પાશ્ચાત્ય પરિપ્રેક્ષમાં જોઈ પ્રાચ્યવાદી માળખામાં એટલે ઓરિએન્ટલિસ્ટ માળખામાં પુનઃસ્થાપિત ધર્મનું પુનઃસ્થાપન પણ આ સુધારમાં દેખાય છે. તો આ બેઉ પરિપ્રેક્ષ પિતૃસત્તાક અને પ્રાચ્યવાદી એ હોળીના વિનિમયમાં આપણને દેખાડે છે. તો હોળીનો તહેવાર ભારતભરમાં મનાતો આવ્યો છે. માનવશાસ્ત્રીઓ જણાવે છે કે તે ખૂબ જ પ્રાચીન તહેવાર હતો, અથવા પ્રાગ ઐતિહાસિક તહેવાર હતો. અને NK બોઝનો 1927નો જે સ્પ્રિંગ ફેસ્ટિવલ્સ ઓફ ઇન્ડિયાનો લેખ છે, તે આજે પણ સૌથી વધુ અધિકૃત અહેવાલ છે હોળીનો. દુનિયા એટલે ભારતભરનો અહેવાલ છે. તેઓ જણાવે છે કે આ ઉત્સવમાં સમાજ વ્યવસ્થાનું ઉલ્લંઘન થાય છે, સ્ત્રી પુરુષની સામાન્ય ભૂમિકાઓ અને આમન્યાઓનો ભંગ થાય છે, પણ ઉત્સવના અંતે જાણે ભારેલો અગ્નિ સેફટી વાલ્વ દ્વારા બહાર નીકળી ગયો હોય તેમ અંતે વસ્તુ સ્થિતિ પ્રસ્થાપિત થાય છે. તો તેઓ જણાવે છે કે દુનિયાભરમાં ઉત્સવનું આ એક સામાજિક કાર્ય છે, જેથી કરીને સમાજમાં સુસંગીતા જળવાઈ રહે. અને એટલે નોર્મલ આમન્યાઓનો ભંગ થતો હોય તો પણ એ કંઈ રેવોલ્યુશનરી વાત નથી. એટલે હોળીમાં આ દેખાય છે. તો હોળીનો ઉત્સવ નાના રીતિએ રાજસ્થાન, ડાંગ, દક્ષિણ ગુજરાત, વલસાડની આગળના ગામડાઓમાં હજી પણ દેખાય છે. જ્યારે ગુજરાતના શહેરો, ખાસ કરીને મુંબઈ, સુરત, અમદાવાદમાં આ ઉત્સવ હવે એટલો ટ્રાન્સગ્રેસિવ અથવા સમાજની સીમાઓનું ઉલ્લંઘન કરતો હવે એટલો દેખાતો નથી. તો આ જે
સુધાર થયેલો છે તેની અત્યારે હું વાત કરું છું. એટલે સુધરેલા ઘણા એવા શહેરોની વાત છે, જો કે એ શબ્દની પણ આપણે ચર્ચા કરી શકીએ એમ છે, પણ હું ખાલી ટૂંકમાં 19મી સદીમાં જે આવેલો ફેરફાર એને સુધારો કહું છું. પહેલા તો હોળી પર નિયંત્રણ રાખવાની પારંપરિક પ્રવૃત્તિ વિશે થોડીક ટૂંકમાં વાત કરું. 19મી સદીના લેખકોએ જે હોળીની ટીકા કરી છે તેમાંથી વિગતો તારવીને મુંબઈ, અમદાવાદમાં થતી હોળીનો હું ચિતાર આપું છું. પછી તેની ટીકા વિશે વાત કરીશ, અને તે પછી હોળી માટે કહેવાતી વાર્તાઓ વિશે અને તેની વાત કરીશું. અને તે પછી હોળીની વાર્તાઓમાં જે ઉત્સવમાં થયેલ વિનિમય થયો છે અને વાર્તાઓમાં આવેલ પરિવર્તન થયો છે તેની વાત કરીને હું સમાપ્ત કરીશ. તો છાપાઓ અને સામાજિક ચોપાનિયાઓ અને લેખોમાંથી જ જે હોળીનો મને ચિતાર મળેલો છે તે પરથી કહી શકાય કે 19મી સદીના મધ્યમાં હોળી એક સામૂહિક અને લોકોત્સવ હતો, જેમાં ગુજરાતી અને મારવાડી મધ્યમ વર્ગના તેમજ કામદાર વર્ગના સવર્ણ હિન્દુઓ અને કામદાર વર્ગના હિન્દુઓ નો મેં અહેવાલ તપાસ્યો છે. ગુજરાતી, પારસીઓ, મુસલમાન, વોરાઓ પણ ઉત્સવમાં ભાગ લેતા દેખાય છે. તો ધાર્મિક સંસ્થાઓ કે મંદિરોમાં જોઈએ તો પુષ્ટિમાર્ગના મંદિરોમાં અને તેમના અનુયાયીઓમાં આ ઉત્સવ ઘણા ઉત્સાહથી ઉજવાતો હતો. તો શેરીઓમાં ઉજવાતી હોળી, એટલે જે મેં આગળ વાત કરી, ઘણી બધી કોમ અને કાસ્ટ એમાં ભાગ લેતી હતી. તે સિવાય આ મંદિરોમાં ઉજવાતી હોળી તે મધ્યમ વર્ગની પોળો અને પાડોશમાં ઉજવાતી, અને પુષ્ટિમાર્ગી ઉત્સવમાં થોડોક ફરક હતો, પણ તેનો સુધાર એક જ દિશામાં હતો. તે દિશા હતી સેક્સ્યુઅલ રિસ્ટ્રેન્ટ અથવા જાતીયતા પર સંયમ રાખવો, સ્ત્રીઓને વધુ ઘરેલું કામકાજમાં જોડાવવી, અને સંસ્કૃત ભાષીય કે શાસ્ત્રવત ધર્મનો પ્રભાવ આપણને હોળીમાં વધારે દેખાતો આવ્યો છે. તો જેઓ માટે સંસ્કૃત કે સુધરેલા આચાર અપનાવવા લાગ્યા તેમનામાં હોળીનો લોકાચાર પણ હતો જ. જોકે સમય જતાં આ લોકાચાર શહેરોમાં લુપ્ત થતો આવ્યો છે. તો એ જરાક ફરી રિપીટ થયું. પણ જ્યારે 19મી સદીમાં સુધારની વાત કરું એ પહેલા એક કેવિયેટ છે કે મુગલો દ્વારા તેમજ જૈન આચાર્યો દ્વારા પણ મધ્યકાળમાં હોળીની લોકાચારની ટીકા થયેલી છે, અને તેથી ઘણી પ્રથાઓ એ વખતે પણ નાબૂદ થઈ છે. અને નવી રીતે એ પ્રથાને સમજાવવાનો પણ પ્રયત્ન થયેલો છે. પુષ્ટિમાર્ગમાં જે હોળીનો ઉત્સવ જોવામાં આવ્યો છે 19મી સદીમાં, તેમાં ખાસ એ લોકો અબીલ ગુલાલ વાપરવા કે કેસુડાનું પાણી વાપરવું, અને મહારાજો કે કૃષ્ણની મૂર્તિને ડોળમાં એટલે હિંચકામાં બેસાડીને ફાગણની ઋતુ ઉત્સવ ઉજવવાની રંગ અને ગીતથી સુસંગીત હોળી જે દેખાય છે પુષ્ટિમાર્ગમાં, એ પણ એક મધ્યકાલીન એકચ્યુઅલી મથુરાની લઠમાર હોળીનું પરિવર્તન થયેલું છે. તે એ લઠમાર મથુરા વૃંદાવનમાં જ્યાં પુષ્ટિમાર્ગની શરૂઆત થઈ તેની જે લોકાચાર છે એનો આ પુષ્ટિમાર્ગમાં આપણને સંયમિત સુધાર, મધ્યકાલીન સુધાર જોવામાં આવે છે. તો એની પણ થોડીક અને પછી 19મી સદીમાં એનો ફરી સુધાર થાય છે, તેની આપણે આગળ વાત કરીશું. તો 19મી સદીના મધ્યકાળમાં હોળી કેવી હતી? હોળીમાં ખાસ આ રંગ એ પુષ્ટિમાર્ગ અથવા મંદિરોમાં જોવામાં આવતું, પણ જે શેરીઓની હોળી હતી એમાં વધારે એનું જે મેં ચિત્રણ આપ્યું છે એ ટીકાકારોના લેખમાંથી જ મને મળ્યું છે. તેમાં ખાસ આપણે જોઈએ તો મગનલાલ વખતચંદ, આ જરાક મધ્યકાલીન હોળીનું ચિત્ર છે, એ ભાગવત પુરાણમાંથી લીધેલું છે, એક ભાગવત પુરાણના મેન્યુસ્ક્રિપ્ટમાંથી. અને આ મગનલાલ વખતચંદનો જે સૌથી જૂનો 19મી સદીનો લેખ છે હોળી નિબંધ, એમાંથી એ સિવાય એદલજી નસરવાનજીએ લખ્યું છે સ્ત્રી ગન્યાનમાળામાં 1859. આ લેખોમાં બતાવે છે કે હોળી એ ખાસ ગાળ બોલીને
લોકોને ભાંડવાનો રિવાજ છે અને બીજા ઉત્સવો વખતે પણ એ આવી ગાળ બોલવાની જે વાત હતી તે બીજા ઉત્સવોમાં પણ હતી. છોકરીઓ ઘરોમાં કે લગ્નના ફટાણાઓમાં કે મૃત્યુ સમયે છાજિયામાં પણ ગાળ બોલીને કે ખરાબ અપશબ્દો બોલીને કે અપમાન કરીને લોકોનું બોલતા હતા. તો સુધારકો 19મી સદીમાં બધી જ વસ્તુઓની ટીકા કરેલી છે. તો પરિતા મુક્તાના જે લેખમાં એમણે છાજિયા લેવાની ચાલ પર જે અભ્યાસ કર્યો છે તેમાં દર્શાવ્યું છે કે જે વસ્તુને સુધારાવાદી અશ્લીલ કે અસભ્ય દર્શાવે છે તેમાં સ્ત્રીઓનો ગુસ્સો કે સામાજિક સ્થિતિ પ્રત્યેનો પ્રતિસાદ છે. તો આવા છાજિયા લેવામાં સામાજિક જરૂરિયાત પૂરી થાય છે, સ્ત્રીઓની જરૂરિયાત પૂરી થાય છે, જેમાં સ્ત્રીઓ પોતાની વાત બહાર મૂકી શકે છે. પછી ભલે પછી તેથી કાંઈ સમાજ બદલાતો નથી, એ પોતે લખે છે પરિતાબેન, પણ એ તો આ ઉત્સવને રોકવામાં એ સ્ત્રીની વાત બંધ થઈ જાય છે. તો સુધારાવાદી લખાણ ખાસ કરીને પુરુષો દ્વારા થયું છે. હિન્દુ, મુસ્લિમ અને પારસી સ્ત્રીઓ દ્વારા ઉજવાતી હોળીની તેમણે ખૂબ તીવ્ર રીતે ટીકા કરી છે અને તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો છે. તો હિન્દુસ્તાની સુધારા સાથે સંસ્થાનવાદી નિયંત્રણ અને કાબુનો પણ મોટો ભાગ હતો તે દર્શાવ્યો છે. તો ખાસ આ નિયંત્રણ ધાર્મિક ભૂમિકા નહોતી અપનાવતી, તે ફક્ત સોશિયલ કે આ સારી વસ્તુ નથી, અશ્લીલ વસ્તુ છે વગેરે શબ્દો વાપરવામાં આવે છે. તો ખાલી એક નસરવાનજીના જે પારસી ક્રિટિસિઝમમાં છે તેઓ લખે છે કે પારસી સ્ત્રીઓ પવિત્ર અગ્નિને વર્જિત વસ્તુઓ બાળે છે. તો એમાં એક ધાર્મિક રીતે પારસીઓ આવું ના કરવું જોઈએ એમ એમણે બતાવ્યું છે. પણ ખાસ આ લખાણોમાં હોળીનો લોકાચાર બતાવેલ છે, જેમાં ધર્મ કે શાસ્ત્રની કોઈ ભૂમિકા નથી. તેની વાત આપણે આગળ કરશું આ ધર્મ વિશેની. તે પહેલા તો મારો હોળી વિશેનું જે હું તમને મારે હોળીનું જે ડિસ્ક્રિપ્શન આપવાનું હતું એ રહી ગયું. તો વખતચંદ લખે છે કે હોળીના 5 મુખ્ય દિવસોમાં હોળી લોકો ઉજવે છે, તે બારસથી પડવે સુધી. અને એમની જ ભાષા હું વાપરીને વાંચું છું. બાયડીઓને ભૂંડી ગાળ દો છો, લાજ લ્યો છો, ધૂળના ઢેફા ઘાલો છો, ઉતરડે વાસણ અને ઉતરેડના વાસણ એટલે કે શું કહેવાય, માટલાઓની આમ લાંબી સેર કરે છે અને એમાં આગ લગાવીને સળગાવો છો, ધૂળની પોટલીઓ ભરીને લોકો પર નાખો છો, ચીથરાના ઉંદરડા નઠારા પાણીમાં બોળી કે મૂતરચોળ પાણીમાં બોળી કે કૂતરાના વિષ્ટામાં બોળીને લોકો પર છાંટો છો. તો કોયલા ઘસીને તમે લોકો પર છાપો છો અને કોયલા ઘસી અને એમાં ગાજરનું નીચ શબ્દોમાં કોતરેલું બીબું બનાવો છો અને એ ગાજરનું બીબું કોયલાના ધૂળમાં બોળીને લોકોના લુગડા પર છાપા મારો છો. તો આવી જાતની હોળી એ અમદાવાદમાં અને મુંબઈમાં એ બતાવે છે. તો પારકી સ્ત્રીઓના મોઢામાં ધૂળ કે કાદવ નાખો છો, વળી કૂતરાની વિષ્ટા પર પણ એમાં મોઢામાં આવી જાય કે ગળી કે મેષના લપેડા કરો છો અને રમખાણમાં વાગે તો લોહીની દેવીઓ રીઝાય છે એમ પણ માનો છો. આડા એટલે કરવત જેવું, આડાના માર પણ થતા હતા. હિન્દુ, મુસલમાન, પારસી લોકોમાં હોળી રમતા ને રમવાને આગલા દાડે હોળી પ્રગટેલી એમાં તમે ચોખા કે નારિયેળ વધેરો છો અને પછી બીજે દિવસે આવી રીતે ખૂબ જ અસંયમિત કે ખૂબ જ કાર્નિવલેસ્ક કે એવી હોળી રમાય છે. મૂળજી કહે છે કે હોળીની માતાને રીઝવવા ગાળો ને અપશબ્દો બોલવા ખૂબ જરૂરી ગણાય છે. એટલે ગાયન પણ અપશબ્દો વાળા ગાયન પણ એ લોકો બોલતા હતા. તો ઓસ્ટ્રેલિયન પ્રોફેસર મેસેલોસના જે અખબારોના અભ્યાસમાં તેઓ લખે છે કે 1885 થી 87માં પણ એટલે ઘણા વર્ષો જે 1850, 51, 62 સુધી જે સુધાર થયો
એ પછી પણ 15-20 વર્ષ પણ પુરુષો ગા દેવાનું હોળીમાં જરૂરી ગણતા હતા અને જાહેરમાં એ વખતે હવે પછી આ સુધાર પછી જાહેરમાં નહીં બોલતા તો બી ઘરના કોઈ ખૂણામાં જઈને એ લોકો જરૂરથી મોટેથી ગાળો ભાંડતા હતા એવું મેસ્લોસે લખ્યું છે. તો આવી રીતે હોળીની જે આપણે આ રીત હતી એ હવે આપણે કશે જોતા નથી અને એ હોળીની ખૂબ તીવ્ર ટીકા થયેલી. તો તેને અટકાવવાના ઘણા પ્રયત્ન થયા હતા. એમાં ખાસ આ નિયંત્રણની ધાર્મિક ભૂમિકા એ મેં કહ્યું કે નહોતી, પણ એ શિષ્ટ વસ્તુ નથી કે અશ્લીલ છે કે સ્ત્રીઓનું અપમાન થાય છે એમ શબ્દો વાપરીને એક સેક્યુલર રીતે હોળીનો ક્રિટિસિઝમ થયું છે. પણ આમાં ખાસ હોળીનો લોકાચાર બતાવેલ છે એ મેં કહ્યું, અને સંસ્થાનવાદી એમાં કાયદાનો ઘણો ઉપયોગ થયો. 1856માં એક નવો કાયદો આ એક પારસી હોળીનો ચિત્ર છે. તો છોકરાઓને ગરબા બી ગવડાવતા હતા હોળીમાં, કે રાસ ગવડાવતા હતા અને ઘેરૈયા કરીને કે છે. તો એનીવે આ જે લોકાચાર હતો એને રોકવા માટે આ 1856ના કાયદાનો ઉપયોગ થયેલો. એ અશ્લીલ શબ્દો પુસ્તકો ન છાપવા, જાહેરમાં ન પ્રદર્શિત કરવાનો એક એક્ટ હતો. કરસનદાસ મૂળજી અને બીજા સુધારકો 57-58માં લખતા કહે છે કે આ જાહેર અશ્લીલતા પરનો પ્રતિબંધ ખાસ કરીને હોળી વખતે થતી અશ્લીલતાને ધ્યાનમાં રાખીને લખાયો હતો. પણ આ એમનું લખાણ પર આ વાતને સંશોધન સમર્થન નથી આપતું, કારણ કે મારું જે રિસર્ચ થયું છે એમાં જોયું મેં કે આ કાયદાઓ ઇંગ્લેન્ડ અને અમેરિકામાં પણ એ વખતે જ નવા બનાવાયા હતા. હિન્દુસ્તાનની લેજિસ્લેટિવ કાઉન્સિલમાં અશ્લીલ કે નિર્લજ્જ લખાણ કે ચિત્રો પર પ્રતિબંધ મુકાતો કાયદો પાસ થયો. એ જેમણે પ્રપોઝ કરેલો મિસ્ટર સી એલન ચાર્લ્સ એલન હતા. એ કાયદો પસાર કરવાની એમણે દરખાસ્ત કરી, જેથી હિન્દુસ્તાનમાં છાપવા પર કે જાહેર પ્રદર્શન પર અશ્લીલતા પર પ્રતિબંધ આવે. તો એમણે એ પ્રપોઝલ મૂકતી વખતે કહ્યું કે આ કાયદા લેખિત નહીં પણ મૌખિક ગીતો પર પણ હિન્દુસ્તાનમાં જરૂરી છે પ્રતિબંધ. અને તેઓ કહે છે કે આ પ્રસ્તાવ હિન્દુસ્તાની સુધારવાદીનો કોઈ એમણે ઉલ્લેખ કર્યો નથી એ પ્રસ્તાવ મૂકતી વખતે કે કોઈ સુધારાવાદીએ આ માંગ કરી છે. તેઓ કહે છે કે દર સંસ્કારી સમાજમાં આવા કાયદા બનાવવામાં આવ્યા છે અને હિન્દુસ્તાનમાં હવે છાપખાનાઓને સાક્ષરતા વધી ગઈ છે, તો તેની પર ઘટતો કાબુ રાખવાની જરૂર છે. અને પાછું ખાસું પેટ્રનાઇઝિંગ રીઝન બતાવે છે કે અહીંયા અજ્ઞાન વધારે છે, આબોહવા પણ એવી છે ગરમીવાળી, તો એમાં અશ્લીલતા વધે છે, એટલે આ કાયદાની જરૂર છે. તો આ કાયદા પર ચર્ચાને સમયે એક પેટિશન આવેલું કાઉન્સિલમાં. એ એક ઇન્ડિયન પેટિશન હતું રાજકિશોર દે દ્વારા. તો એવું કહે છે કે કાઉન્સિલને આપણી પાસે આ પેટિશનમાં શું લખેલું એ હજી ક્લિયર નથી, આપણી પાસે એ પેટિશન નથી રેકોર્ડમાં. પણ પેટિશનની વિગત એવી હોઈ શકે કે કદાચ જે ધારો 7મો છે આ એક્ટનો, એ ધારા કલમ 7, એમાં ક્લોઝ 7માં એવું લખવામાં આવ્યું છે કે આ કાયદો ધાર્મિક મંદિર કે શિલ્પ કે ચિત્રને નહીં લાગુ પડે, કે કોઈ જૂના ધાર્મિક શિલ્પમાં અશ્લીલ ઇમેજ હોય તો એની પર પ્રતિબંધ નહીં મુકાય. આ અશ્લીલતામાં ધાર્મિક અપવાદ મૂકવામાં આવ્યો, તે આપણે હવે આગળ તપાસીશું. પણ પાછળથી એટલે કે 1920-30માં પણ આ અપવાદ દ્વારા કે ધાર્મિક અપવાદને લીધે હોળીની પ્રથાને રક્ષણ મળ્યું છે. એટલે રાજસ્થાનની કોર્ટમાં એવો કેસ ચાલેલો કે હોળીમાં જે અશ્લીલતા છે એની ઉપર આ કેસ નીચે પ્રતિબંધ ન મૂકવો જોઈએ. એટલે ભલે આ એક્ટથી આપણા મુંબઈના
સુધારકો કહે છે કે આ એક્ટને લીધે જ, અને એક્ટની એ લોકો ઘણો ઉપયોગ કરે છે એમના લખાણમાં પણ, કહે છે કે આ એક્ટને લીધે આપણે હોળી બંધ કરવી છે અને આવી અશ્લીલ હોળીની બંધ કરવી છે. તો તેઓ 59માં મૂળજી ફરી નોંધે છે કે આ ધારાને લીધે હવે મુંબઈમાં હોળી વખતે થતી અશ્લીલતા પર કાબુ આવી ગયો છે. અને તેઓ એમ પણ લખે છે કે પૂર્ણપણે આપણે બંધ નથી થઈ શક્યું અને સત્તાધારીઓએ આ કાયદાનો વધુ સખ્તાઈથી અમલ કરવો જોઈએ, ખાસ કરીને ગામડાઓમાં અને મુફસ્સિલ વિસ્તારોમાં. તો આમ સામ્રાજ્ય અને સંસ્થાન દ્વારા દેશી રીત રિવાજનો સુધારો અને નવ માનવ અથવા માનસનું નિર્માણ થવામાં હોળીનો ઉત્સવ એક માધ્યમ બની રહ્યું એવું મારા હિસાબે કહી શકાય. તો લોકોએ જાહેરમાં ખાસ હોળી રમવાનું બંધ કર્યું અને પોતાના ઘરોમાં હવે હોળી, એટલે શેરીઓમાં નહીં પણ ઘરોમાં રમવા મંડાઈ. હોળીની રીત જ્યારે બદલાઈ ત્યારે હોળી શું કામ પ્રગટાવતા, એ ઉત્સવ શું કામ મનાવાતો હતો તે વિશે પણ ચર્ચા ચાલુ હતી. એટલે આ સુધારકોના લેખોમાં જે હોળીની ઉત્પત્તિ વિશે વાર્તાઓ છે તે સર્વેમાં મુખ્ય પાત્ર એક સ્વતંત્ર સ્ત્રી છે. તે ઘણીવાર વ્યભિચારી કે લગ્ન બહારના પ્રેમમાં બતાવી છે. કોઈક વાર તેને કુમારિકા અને ગુસ્સાવાળી એવી બતાવી છે. આ તો બાળ વિધવા પણ બતાવી છે. આવી સ્ત્રીઓથી લોકોને ભય થાય છે કે તેની દયા માંગવા તેઓ હોળી ને પ્રગટાવે છે અને એને રીઝાવવાનો પ્રયત્ન કરે છે, એવું આ સુધારકો પણ આવું જ લખે છે. હોળિકા જેને લોકોએ મારી તે કોઈ જાતની રાક્ષસી પણ કોઈક વાર્તાઓમાં કહેવાય છે, અને તે રાક્ષસી બાળકોને ભરખી જતી હતી. તેને રીઝાવવા લોકો એકબીજાને મળમૂતર અને ગંધથી લોપે કે ગાળ ભાંડે, જેથી માતા બાળકોને સલામત રાખે. એટલે હોળી માતા બાળકોને સલામત રાખે. ઘણીવાર તે બાળકોને ધવડાવે નહીં કે બીજા ઘરેલું કામને તુચકારતી બતાવી છે વાર્તાઓમાં, અને જેથી કરીને લોકો તેને સતી કરે છે કે જીવતી બાળે છે અને પછી તેને મનાવવા ઉત્સવ કરે છે. આવી સ્ત્રીઓ જે સતી પણ મનાવાય છે ને જેની પાસે ખૂબ શક્તિ હોય છે એવું પણ મનાય છે. આ વાર્તાઓમાં આ વાર્તાઓ જુદી જુદી પરંપરાઓમાંથી લીધેલી છે સુધારકોએ. જેમ કે વખતચંદે એક જૈન વાર્તા લીધેલી છે અને બીજી એક પદ્મપુરાણમાંથી વાર્તા કહી છે. તો પદ્મપુરાણમાં રાક્ષસીનું નામ ધુંધા આપ્યું છે. કરસનદાસ મૂળજી પણ બ્રાહ્મણ અને જૈન પરંપરાઓ વાપરે છે અને એમાં રાક્ષસીનું નામ જરાક દુધા છે, ધુંધા. આ હોળીની દેવીઓ કહેવાય છે અને પારસીઓ પણ હોળીની આગને એ જ કારણે પૂજે છે કે બાળકો અથવા બચ્ચાઓને બચાવી લે. તેમાં એ લોકો ચંદનના લાકડા કે નારિયેળ કે લાડુ એવી રીતે પધરાવે છે હોળીમાં. તો નસરવાનજીએ જે પારસી હોળીનું વર્ણન કર્યું છે એમાં એ 3 વાર્તાઓ લખી છે. એમાં પણ એક ગુસ્સાવાળા રાજાએ સ્ત્રીને ખૂબ નાના ગુના માટે બાળી, કાં તો તેઓ પાછળથી પછી પસ્તાયા એટલે હોળીનો ઉત્સવ યોજ્યો એવું લખે છે. બીજી વાતમાં રાજા પોતાની વાલી દીકરીને આગમાં બાળીને મારે છે અને પછી એની યાદમાં હોળી પ્રગટાવે છે. અને ત્રીજી વાર્તામાં રાક્ષસીને દુર્ગા દેવીએ હરાવી, પણ દુર્ગા દેવીએ રાક્ષસીની લડાઈમાં જોર અને હિંમતને દાદ દેવા એની યાદમાં હોળીની પ્રથા શરૂ કરે છે એવું કહ્યું છે. જૈન વાર્તા છે તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને એમાં થોડુંક વધારે રિસર્ચ બી થયું છે. તો એ મલબારી પણ જૈન વાર્તા જ પાછળથી નોંધે છે. એમાં એક વ્યભિચારી સાહુકારની દીકરી પોતાના પ્રેમી સાથે ભાગી જાય છે અને એની યાદમાં લોકો હોળી પ્રગટાવે છે એમ બતાવ્યું છે. તો જ્હોન કોર્ટ પ્રોફેસરે એના પર થોડો ઇતિહાસ લખ્યો છે અને તેઓ જણાવે છે કે જૈન પરંપરા આ વાર્તા સૌથી જૂની આપણને મળી આવી છે. તે કદાચ 1604માં ચિતાર થોલિયા નામના
મોજમબાદ એટલે જયપુરની એક જિલ્લામાંથી આ ચિતાર થોલિયાએ લખી છે આ વાર્તા. અને વાર્તા લખવાનો હેતુ હોળીની પ્રથાને નિયંત્રણમાં લાવવાનો કે નાબૂદ કરવાનો હતો એવું લાગે છે, કારણ કે વાર્તાના અંતે બાપ અને દીકરી એકબીજા સાથે હળી જાય છે. એટલે કે એ એકચ્યુઅલી બળી નહોતી ગઈ અને એ ખાલી લોકોને ભૂલથાપ આપીને ભાગી ગયેલી અને પછી પિતા સાથે એનું વ્યભિચારી હતી અને એમના પ્રેમિકા સાથે ભાગી ગયેલી, પણ પછી તે પાછી આવે છે ફાધર પાસે અને એટલે પછી હોળી માનવાનો કોઈ જરૂરી નથી, કારણ કે એવી કોઈ સ્ત્રી બળીને મરી જ નથી ગઈ એવું આ વાર્તામાં છે. તો અને પછી જ્હોન કોર્ટે આવી બીજી હોળીની વાર્તાઓ દિગંબર અને શ્વેતાંબર સોર્સિસમાં બતાવી છે. અને સુધારકો આ વાર્તાઓ દ્વારા એકચ્યુઅલી એમ દર્શાવવા માંગે છે કે અને લખે પણ છે ચોખ્ખું કે હોળી એક લોકાચાર છે, લોકાચારનો ઉત્સવ છે, શાસ્ત્રોક્ત નથી, જેથી તેને કોઈ ધાર્મિક આવશ્યકતા નથી આવા ઉત્સવની. અથવા હોળીને એક વહેમ કે અંધશ્રદ્ધાનું રૂપ જણાવે છે. અને આ જ રીતે પછી મેં થોડો બીજો ઇતિહાસનો થોડો બીજા ઇતિહાસકારોમાં શોધ્યું કે કોઈ બીજી ધાર્મિક વાર્તાઓ છે. તો વિલ્સનના 1847ના લેખમાં હિન્દુસ્તાનના ઉત્સવોના પુસ્તકમાં તેઓ કહે છે કે ભવિષ્યોત્તર પુરાણમાં ધુંધા રાક્ષસીની વાત છે, એના બળવાથી હોળી સેલિબ્રેટ થાય છે. તો 100 વર્ષ બાદ પછી પીવી કાણેના ધર્મશાસ્ત્રના અભ્યાસમાં પણ આ ભવિષ્યોત્તર પુરાણની જ વાત છે. અને સુધારકોને બીજાએ 19મી સદીમાં જે હોળીની વાર્તાઓ બતાવી છે તે ખાસ સ્ત્રી પ્રધાન છે. તેમાં વંઠેલી પાવરધી સ્ત્રીઓને રીઝાવવા માટે અને તેમને બાળકો તરફી રક્ષાના યાચના કરવામાં આવે છે એવી એક ચિતાર આપણને ઊભો થાય છે. તો A.K. રામાનુજનને આવી વાર્તાઓ વિશે લખે છે કે સ્ત્રી પ્રધાન વાર્તાઓ જે હિન્દુ સંસ્કૃતિમાં છે તે ફોક સંસ્કૃતિમાંથી આવે છે. તેઓ જણાવે છે કે લોકાચાર અને શાસ્ત્રાચાર એ બેઉ પરંપરાઓ હિન્દુ સંસ્કૃતિમાં છે. લોકાચારમાં સ્ત્રીઓના કાર્ય અને વાર્તાઓ સ્ત્રીઓ પોતે પ્રધાન છે, જ્યારે શાસ્ત્રાચારમાં પુરુષ પ્રાધાન્ય જોવામાં આવે છે. તેમનું એક ખૂબ પ્રચલિત વિધાન છે કે જેટલા ભારતીયોની પિતૃભાષા સંસ્કૃત છે તેમની દરેકની એક પ્રાંતિક માતૃભાષા પણ છે જ. એટલે માટે લોક સંસ્કૃતિમાં અને સંસ્કૃત આચાર એ એક જ વ્યક્તિમાં દેખાય છે. તો આ બે તરફની અને અત્યારે જે વાર્તા હોળીની મને કે મેં જે એનેક્ડોટલ પ્રયત્ન કર્યો શોધવામાં, તો દરેક જણ કહે છે કે હોળી ની ઉત્પત્તિ એ હોળિકા નરસિંહ અવતારની વાર્તા છે કે નરસિંહ અવતારે પ્રહલાદને બચાવ્યા અને રાક્ષસી હોળિકાનું મૃત્યુ થયું. અથવા એટલે હોળીનો ઉત્સવ એ ગુડ ઓવર ઇવિલ કે જે ખરાબ વસ્તુ હતી એ બળી ગઈ અને ભગવાન વિષ્ણુના અવતારથી અથવા એમની કૃપાથી સત્યનો વિજય થયો. તો આ જે વાર્તા અને જે ટ્રેડિશનલ 19મી સદીની વાર્તા વચ્ચે જે વિસંગીતા દેખાઈ, એટલે જ મને એકચ્યુઅલી રિસર્ચ કરવાનો વિચાર આવ્યો. અને મને કુતૂહલ હતું કે આ વાતો જે મેં 1970, 80, 90માં જાણી એ ક્યાંથી આવી. તો હોળીનો ઉત્સવ એ પ્રહલાદ અને વિષ્ણુ ભક્તિની જીત માટે ઉજવાય છે. એ 19મી સદીમાં તો જાણે કોઈ જાણતું જ નહોતું. તો ઘણા લોકો આ વાર્તાનો સ્ત્રોત ભાગવત પુરાણનો લેખે છે. 19મી સદીના લેખકો ભાગવત પુરાણ તો જાણતા હતા, પણ ભાગવત પુરાણમાં વાત આ હતી જ નહીં, એટલે એનો રેફરન્સ એ લોકો નહોતો આપ્યો કરસનદાસ મૂળજીએ. તો ભાગવત પુરાણના નૃસિંહ અવતારમાં પ્રહલાદ એક મોટો વિષ્ણુ ભક્ત બતાવે છે
પણ તેમાં હોલિકા દહનની વાત નથી. મકી મેરિયોટે 1966માં સંશોધનમાં લખે છે કે સંસ્કૃત સ્ત્રોતોમાં હોલિકા પ્રહલાદ સાથે જોડવામાં નથી આવી. તો વિષ્ણુ પુરાણમાં પણ આ હોલિકાને પ્રહલાદ સાથે નથી જોડી. આ સંશોધનની શરૂઆતમાં અને મને એમ કે કદાચ પુષ્ટિ સંપ્રદાય દ્વારા આ વાત જોડાઈ હશે, કારણ કે પુષ્ટિ સંપ્રદાયમાં હોળી પણ ઘણા જોરશોરથી ઉજવાતી હતી અને 19મી સદીના મધ્યાહનમાં આ સંપ્રદાય સુધારા ચળવળમાં પણ સંડોવાયેલ હતો. તેમાંથી તેઓ પોતાને ઉગાર્યા પણ હતા. અને ભાગવત પુરાણ આ સંપ્રદાયનું ખૂબ માનીતું અને રિસ્પેક્ટેડ પુસ્તક છે, જે દ્વારા બીજા સર્વશાસ્ત્ર સમજી શકાય એમ ભાગવત પર વલ્લભાચાર્યની સુબોધની ટીકા પણ છે. તો મને એમ કે કદાચ ભાગવતમાંથી પ્રહલાદની વાર્તા એ લોકોએ આમાં હોળીની વાર્તા સાથે જોડી હોય, પણ હોલિકાની વાર્તા ભાગવતમાં ન હોવાથી પુષ્ટિમાર્ગમાં પણ આ જોડાણ થયું નથી. નાથદ્વારાના મંદિરની વેબસાઇટ પર પણ પ્રહલાદ હિરણ્યકશ્યપુ કે નરસિંહનો અવતાર હોળી સાથે જોડાયેલ નથી. તો 19મી સદીમાં પુષ્ટિ સેવામાં હોળીનો મનોરથ ઘણો મોટો અને અગત્યનો ગણાતો હતો. જ્યારે શેરીઓમાં રમાતી હોળીથી આ સાંપ્રદાયિક હોળીનો રિવાજ જુદો હતો, એ મેં થોડીક આગળ વાત ટૂંકમાં કરી. તો પુષ્ટિમાર્ગમાં કૃષ્ણ સેવામાં હોળી 1950ની આસપાસ આ હોળીમાં ડોળ એટલે હિંચકો બંધાવતો અને એ હિંચકા પર મહારાજ બેસતા. વલ્લભાચાર્યના વંશજો દરેક મંદિરમાં મહારાજની પ્રથા હતી. તે લોકો આ સુશોભિત ફૂલો સજ્જ હિંચકો બાંધીને એમાં એમના ભક્તો એની ઝુલાવતા. સેવકો પર મહારાજ અબીર, ગુલાલ કે ગુલાબ જળ કે કેસુડાનું પાણી છાંટતા. અને સુધારકોની એની પર ટીકા હતી કે આ ડોળના હિંચકા વખતે ઘણી ભીડ જામતી હતી અને સ્ત્રીઓનું જાતીય અપમાન થતું હતું, છેડખાની થતી હતી. અને પુષ્ટિમાર્ગની ટીકાની આ હોળીના રિવાજની ટીકા એક ભાગરૂપ થઈ ગઈ. તો બીજી ઘણો બધો આ પુષ્ટિમાર્ગ આ સુધારામાં સંડોવાયેલો હતો. એની વાત ખાસી લાંબી છે. કદાચ મહારાજ ફિલ્મ કે જોઈ હોય તો આપને આ વલ્લભાચાર્યના જે વંશજ મુંબઈમાં હતા એમની આ ટીકા થયેલી હતી. તો હોળી એ લોકોના હોળીના ફેસ્ટિવલની આ સાથે જ આ ટીકા થતી હતી. તો 1962માં લાયબલ કેસ પછી પુષ્ટિમાર્ગમાં જે કટોકટી આવી તેથી ઘણો પુષ્ટિમાર્ગમાં જ બદલાવ થયો અને આથી હોળીના રિવાજમાં પણ બદલાવ આવ્યો. રાષ્ટ્રકોફતાર અને સત્યપ્રકાશ એ છાપામાં એક નાનામાં લેખમાં લખ્યું છે કે મહારાજને ઝુલાવવાનો હિંચકો હવે ઘરની અંદર બંધાવાયો છે. પહેલા તે રસ્તા અથવા ચોકમાં બંધાતો હતો અને 3 વર્ષ એ હિંચકો બહાર બંધાયો અને પછી 1866 પછી હિંચકા પર મહારાજને ઝુલાવવાનું બંધ થઈ ગયું છે. અને 20મી સદીમાં તો હવે વર્ણન એવું જ છે કે એ હિંચકા પર બાળકૃષ્ણને ઝુલાવા છે, મહારાજને નહીં. તો એ બાળકૃષ્ણ સ્વરૂપની જ હોળી રમાય છે. તો આ ઉત્સવ વસંત પંચમીથી શરૂ થઈ ફાગણ પૂનમ સુધી ચાલે છે. આમાં મેં કહ્યું એમ કશે ગાળ ગલોચ કે ગંદુ પાણી એવો બધો પ્રયોગ નથી. એમાં બધો સુગંધિત પ્રયોગ છે. એ આપણે વાત કરી કે એ કદાચ પહેલેથી જ એક લઠમાર હોળી કે વૃંદાવનની હોળીનો સંયમ સુધાર થયો એવું કહી શકાય. તો એ હવે 19મી સદીમાં એ વધારે સુધરીને ફક્ત મહારાજ સેક્સ્યુઅલ એક્ટિવિટી નહીં કરતા, પણ એમના જે ગીતો ગાતા હતા, આ હોળીમાં જે રસિયા ગવાય છે, એ બધામાં પણ એક વિરહનો, પ્રેમ રસનો ઘણો મોટો ભાગ છે. આમાં સ્પ્રિંગની ઋતુનો જે મોજ છે, એમાં નવ પલ્લવ, નવા ફૂલ ખીલે છે, એ બધાની એનો જે રસ છે એ આ કવિતામાં કે આ
ગીતોમાં આવે છે. આ ભાવમાં પ્રેમ રસમાં ભીંજાયેલ રાધાનું પ્રાધાન્ય છે. તો સુધારવાદીઓ આ પ્રેમ રસની પણ ખૂબ ટીકા કરી હતી અને વ્યભિચારને પ્રોત્સાહન મળે છે એમ ટીકા કરી હતી અને એને બંધ રાખવાનો પ્રયાસ કર્યો હતો. આપણે આજના જમાનામાં જાતીય શોષણની વાત કરીએ છીએ એવી જ વાત સુધારાવાદી કરતા હતા, પણ એમના લખાણમાં જોઈ શકાય છે કે ખાસ નાની કુંવારિકાઓના શોષણની વાત થઈ છે અને જાતીય શોષણ સિવાય આર્થિક માંગો કે ઉંમરલાયક બહેનો કે વિધવાઓને મહારાજ સામે ફરિયાદ થતી હતી, તો એ મુદ્દાઓની વાત એ લોકોએ ખાસ ઓછી કરી છે. મહારાજે ચોપાનિયું કાઢ્યું તો આ બધા કટોકટી થઈ, ખૂબ ટીકા થઈ અને ખૂબ જ લોકોમાં વગોવાઈ ગયા મહારાજ. એ પછી એમણે પોતાની જાતને બચાવવા એક ચોપાનિયું કાઢ્યું. તેનું નામ હતું સ્વધર્મવર્ધક અને સંશય છેદક. આ ચોપાનિયામાં તેઓ પણ આધુનિક ભૂમિકા અપનાવવાનો પ્રયત્ન કર્યો. દર મહિને તે છપાતું ને 1.5 વર્ષ ચાલ્યું, પણ તેમાં કશે હોળી કે રાસલીલા વિશે એમણે લખ્યું નથી. લાયબલ કેસના 10 વર્ષ પછી ગટુલાલજી મહારાજ એમાંના મુખ્ય હતા. એમણે પણ એક નવું ચોપાનિયું કાઢ્યું, આર્ય સમુદાય. એ માસિક પત્રિકામાં હોળી વિશે લખ્યું છે અને તેઓ લખે છે કે તે વખતે છોકરાઓ ગુહ્ય વિષયો પર ખરાબ શબ્દો બોલે છે, પણ તે વેદાંતિન જેવા જ નકામા છે. એટલે એમણે એક હાથે વેદાંતિન જે નવો નહીં પણ એ સુધારાવાદીનો, એની પર હું થોડુંક આગળ કહું, પણ જે સુધારાવાદીઓએ મહારાજોનું ક્રિટિસાઇઝ કરેલા, તેઓ હવે આર્ય સમાજી થવા, એમના પર આર્ય સમાજની ઘણી બધી અસર દેખાય છે. અચ્છા, એમની અસર આર્ય સમાજ પર દેખાય છે. રાધર સુધારાવાદીઓએ જ દયાનંદ સરસ્વતીને ઇન્વાઇટ કરેલા મુંબઈ વાત કરવા વગેરે. તો એટલે આ આર્ય સમુદાય પત્રિકા એ વખતે જ છપાયું જ્યારે દયાનંદ સરસ્વતી અહીંયા આવેલા, અને કહે છે કે આવા વેદાંતિની માફક જ આવા ખરાબ શબ્દો બોલનાર હોળી બંને વસ્તુઓ નકામી છે. અને ડોળોત્સવને લઈને સ્કંદ પુરાણ અને ભગવાનની હિંચકામાં ઝુલાવવાનો મહિમા બતાવે છે અને લોકાચારનું ખૂબ જ સંયમિત વર્ણન આપીને લખે છે કે રાજા અને પ્રજાએ રંગનો ખેલ શિસ્ત રીતે અને માનભેર ઉજવવો જોઈએ. તેઓ પણ નરસિંહ અવતારની વાત કરી નથી, હોળી સાથે એમણે જોડી નથી અને હોળીને સંપ્રદાયનો ભાગરૂપ પણ નથી દર્શાવ્યો. તો પછી આ સુધારાની સફળતા દર્શાવે છે, જેથી હોળી પર સંયમ અને કાબુ લેવામાં આવ્યો છે. મેં કહ્યું એમ આર્ય સમાજ પર કેસનો પ્રભાવ નોંધનીય છે અને મહારાજોનો પ્રાગ ઐતિહાસિક અથવા ઓરિએન્ટલિસ્ટ અવતાર સંસ્કૃત અને ટીકાકારી પદ્ધતિ અપનાવી તેઓ વેદ વાક્યોને લોકવર્ણનને ઉપલબ્ધ ના થવા જોઈએ. એટલે વેદ વાક્યો ખૂબ જ લખ્યા છે આ આર્ય સમુદાયમાં, પણ એ પછી એમ બી લખે છે કે બહુ આ તો છાપવું બધાને કોઈને પણ વાંચી શકે એવું છે, તો અમે વધારે વેદ વાક્યો આમાં નહીં લખીએ, કારણ કે નહીતર અવર્ણ કે જે ન વાંચવા કે સ્ત્રીઓ જેમને માટે સંસ્કૃત વાંચવું યોગ્ય નથી, એ લોકો બી વાંચી જાય, એટલે અમે આ વધારે નહીં લખીએ. પણ રસપાન અને સેવા ચાલુ રાખવા માટે આર્ય સમુદાયમાં અમુક ઋતુનું વર્ણન રસિક સંસ્કૃત કાવ્ય પદ્ધતિથી થયેલું છે. તો સંસ્કૃત ભાષાનું સાહિત્ય સ્ત્રીઓને ના મળવું જોઈએ. તો સ્ત્રીઓ વખતે વૈષ્ણવ સંપ્રદાયમાં ખાસ ધોળના ગીત ગાતા અને તેમાં પણ ફાગ અને રાસના ગાયનોને ભાવ અને રસભાવ કે પ્રેમ લક્ષણા ભક્તિ હતી. તો આ ગીત ગાયનોને સુધારવા માટેની પ્રક્રિયા પણ 1870થી દેખાવા માંડે છે. ઘણા પદ સંગ્રહોમાં તે દેખાય છે. ઘણા નવા સંગ્રહોમાં નિવેદનના મુખપૃષ્ઠ પર નોંધવામાં આવ્યું છે કે હવે ખાસ આ ઊંચા કિસમની હોરીઓ છે કે લંપટ કવિ કવિતા અરુચ સુજન કરે ધિક્કાર, શ્રુચિ શૃંગાર કવિતથી કવિ યશસ્વી જય જયકાર. એટલે હવે આ નવી કવિતા હવે યશસ્વી છે.
અને એ શુચિ શૃંગાર છે, એટલે કે સુધરેલો શૃંગાર છે. વળી એક પુસ્તકમાં નિર્ગુણ કવિતા અને હોરી બેઉ સાથે જ છપાય છે. તો શીતલ શર્મા અને માલિસો અભ્યાસીઓ એમના અભ્યાસમાં દર્શાવે છે કે આ ધોળ કવિત તે ખાસ સ્ત્રીલક્ષી હતો અને લાઇબલ કેસ પછી ઘર સેવાનું વધારે પ્રાધાન્ય વધ્યું પુષ્ટિ સંપ્રદાયમાં, અને આથી પુષ્ટિ સંપ્રદાયનું પુનઃ સંશોધન સ્ત્રીઓના આચારને વધુ ઘરેલું બનાવવા અને લોકાચારમાં હોળી અને ગરબાનો પુનઃ સંશોધન કે તે ફરી એક રંગ અને સૃષ્ટિનું વસંતમાં પુનર્નિર્માણ થાય છે તેવું હોળીનું પણ થયું. અને કૃષ્ણની પ્રેમ લક્ષણા ભક્તિનું પુષ્ટિ સંપ્રદાય દ્વારા થયેલું સંરક્ષણ આજની હોળીનો મહત્વનો ભાગ રહ્યો છે. એટલે આજે આપણે જે હોળી માનીએ છીએ એમાં આ અમુક અબીલ ગુલાલ અને કેસુડાનું મહત્વ દેખાય છે. અને જાહેરાતના નવા સંયમો અને જાહેર બિહેવિયરમાં નવા સંયમો સુધાર સાથે હોળીના રિવાજો બદલાયા અને સંપ્રદાયના પુનઃસંશોધન અને હોળી ગીતના પુનર્નિર્માણથી આ ઉત્સવ હવે હજી ટકી રહ્યો છે અને નવી રીતે રંગોત્સવની રીતે આપણે એને જાણીએ છીએ. તો હોળીનો તહેવાર નરસિંહ અવતાર સાથે અને હિરણ્યકશ્યપુ દ્વારા હોળિકાને બાળવાના પ્રસંગ સાથે ક્યારે જોડાયો? હોળીની પ્રથા માટે આ શું બતાવે છે કે એક સ્ત્રીને રાક્ષસી કે વ્યભિચારીને બાળવાની વાત એક ઉચ્ચ સંસ્કૃત વિષ્ણુ અવતારની વાત દ્વારા વિસ્થાપિત કેવી રીતે થઈ? તો ભાગવત શાહ એક યુકે સ્થાયી વૈષ્ણવે એક ખૂબ સુંદર પુષ્ટિમાર્ગી વેબસાઇટ તૈયાર કરી છે 1996 એમાં એમણે લખ્યું છે કે હોલિકા દહન પ્રહલાદનું બચવું અને હોળીના ઉત્સવને એમણે જોડ્યો છે. તેઓ લખે છે કે હોલિકાનું બળવું અને પ્રહલાદનું બચવું એ પ્રહલાદ કેવું બલિદાન કરવા તૈયાર હતો તે બતાવે છે, અને લખે છે કે હિન્દુ ધર્મના રક્ષણ માટે આવા બલિદાન કરવા લોકો તૈયાર હતા પહેલાના જમાનામાં. જ્યારે નરસિંહ થાંભલાને ફાડીને અવતાર લે છે ત્યારે એ પહેલી હોળી તે લોહીની હોળી રમાઈ હતી, અને આવા બલિદાન અને રક્ત વેરવાની તૈયારી હોય ત્યારે હિન્દુ ધર્મનું રક્ષણ થઈ શકે તેમ છે. તો આપણે જોઈએ છીએ કે 19મી સદીની હોળી એક સ્ત્રીના અકાળ વધથી કે એના કોપથી ડરીને રમાતી હતી અને એને રીઝવવાના પ્રયત્ન હતા. તેમાંથી આજે હિન્દુને બચાવવાના પ્રયત્ન અને પુરુષોનું બલિદાન અને તેને વખાણવાનું અર્થઘટન થઈ રહ્યું છે. જ્યારે ભાગવત શાહના લેખ સાંપ્રત હિન્દુત્વના માહોલમાં લખાયેલ છે તે 19મી સદીમાં થયેલ સુધાર કે ફેરફારને એક્સટેન્ડ અથવા આગળ વધારે છે, અને આ દિશા લોકાચારથી સંસ્કૃતચાર તરફની છે અને સ્ત્રી પ્રાધાન્યથી પુરુષ પ્રાધાન્ય તરફથી પણ આપણે ગણી શકીએ છીએ. તો આ જ વિનિમય મારે આપની સામે બતાવવો. તો આ સાથે મારી વાત હું અહીંયા પૂરી કરું છું. અને આપનો પ્રતિભાવ અથવા સવાલ કે જે બી